આગ્રામાં બાળ લગ્નની તૈયારીઓ ચાલી રહી હતી। વરની ઉંમર 30 વર્ષ અને કન્યાની ઉંમર 15 વર્ષની છે। તેઓ 4 માર્ચે લગ્ન કરવાના હતા। ગુરુવારે લગ્ન સમારોહમાં પહોંચેલી પોલીસની ટીમે બાળ લગ્ન અટકાવ્યા હતા। દુલ્હનના માતા પિતા અને પંડિતની પૂછપરછ માટે અટકાયત કરવામાં આવી છે, જ્યારે બાળકીને ફોરેસ્ટ સ્ટાફની સેન્ટર ઇટાવામાં મોકલી દેવામાં આવી છે। ચિત્રહાટના નાગલાસુરાઈ ગામના 30 વર્ષના યુવકના સંબંધ જસવંત નગર વિસ્તારની 15 વર્ષની યુવતી સાથે નક્કી થવા હતા। લગ્ન 4 માર્ચે થવાના હતા। ગુરુવારે લગ્નોત્સવ હતો। લગ્ન ટીકા લખતી વખતે ઇટાવાડાના બાળ સુરક્ષા અધિકારી સોહન ગુપ્તા, ઇન્ચાર્જ ઇન્સ્પેક્ટર રાજેન્દ્ર વિક્રમસિંહ, પ્રોબેક્શન ઓફિસ ડેટા એનાલિસ્ટ ઉમર મુર્તુજા ખાન, જસવંતનગર એસઆઈ તબારક મહેમદ અને લેડી કોન્સ્ટેબલ સુનીતા યાદવની ટીમ આવી પહોંચી હતી। લગ્ન ટીકાનો કાર્યક્રમ જે મંગલ ગીત વચ્ચે લખાઈ રહ્યો હતો તે બંધ થઈ ગયો। બાળ સુરક્ષા અધિકારી સોહન ગુપ્તાએ જણાવ્યું હતું કે ટીમની તપાસ દરમિયાન બાળકીની ઉંમર 15 વર્ષ 8 મહિના અને 13 દિવસ હોવાનું જણાવ્યું હતું। બાળકીને કસ્ટડીમાં લઈને બેંક ચાઇલ્ડ વેલફેર કમિટી દ્વારા વન સ્ટોપ સેન્ટર ટી પ્રોટેક્શન હોમ ઇટાવામાં મોકલવામાં આવશે। પોલીસે બાળકીના માતા પિતા અને પંડિતની પૂછપરછ માટે અટકાયત કરી છે। આ સાથે નાગલાઈ સુરાઈમાં લગ્ન સરઘસની લાવવાની સૂચના પણ આપવામાં આવી છે। ન્યાયિક પ્રક્રિયા હેઠળ આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે, ત્યારે આ સમારોહને લઈને સમગ્ર વિસ્તારમાં ચર્ચાઓ ચાલી રહી છે। પળે પળની અપડેટ મેળવવા માટે અમારી ચેનલને લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બાજુનું બેલ આઇકન પ્રેસ કરો, જેથી કરી અમારા દરેક વિડીયોની નોટિફિકેશન આપને મળતી રહે।